જૂનાગઢ રાજકોટ ઘરેથી કયા વગર નીકળેલ બાળકનું રેસ્ક્યુ કરતું જિલ્લા બાળ સુરક્ષા એકમ. જૂનાગઢ ખાતે ગઈકાલે રાત્રિના એસટી બસ સ્ટેશનમાં બાળક આંટાફેરા કરતો હોય, જેને લઈને પોલીસ કર્મચારીએ બાળકની પૂછપરછ કરતા આ બાળક રાજકોટ ખાતે રહેતો હોય અને તેમના ઘરેથી કયા વગર નીકળી ગયેલ હોય, જેને ધ્યાનમાં લઈને પોલીસ વિભાગ દ્વારા જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારી આરસી મહિડા અને કિરણબેન રામાણીને જાણ કરાતા બાળકનું રેસ્ક્યુ કરી ચિલ્ડ્રન હોમ ખાતે લાવવામાં આવેલ હતું. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી. હિતેશભાઈ, મારો સન રાજકોટથી કીધા વગર નીકળી ગયો હતો અને એને જૂનાગઢ પહોંચી ગયો હતો. ત્યાં પોલીસને મળતા એને બાળ સુરક્ષા વિભાગમાં કિરણબેનને ફોન કરેલો, મેડમને. એ લોકોએ મને ફોન કરેલો અને એ લોકોએ મને મારા સનને પાછો ભેગો કરાવી દીધો. એનો ખૂબ ખૂબ આભાર અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. ગીતાબેન માલમ, ચેરમેન શ્રી બાળ કલ્યાણ સમિતિ, જૂનાગઢ જિલ્લો. ગઈકાલે તારીખ 2ના રોજ સાંજે એસટીમાંથી અમારા ડીસીપીઓ અને અમારા ડૉક્ટર કિરણબેન રામાણીને એક ફોન આવેલ કે ભાઈ અહીં એક નાનું બાળક કે જે ધોરણ 8માં અભ્યાસ કરે છે એ અહીંયા બસ સ્ટેન્ડમાં આટાફેરા કરે છે અને પોલીસ દ્વારા એને પૂછતા તે રાજકોટનો વતની હોવાનું કહેલ અને એના પપ્પાના ફોન નંબર આપેલ. એના દ્વારા એના પપ્પાનો કોન્ટેક કર્યો અને જે બાળકને પૂછતા કે તું કેમ ઘરેથી ભાગી ગયો, તો એણે કે મારા પપ્પા વારંવાર સ્કૂલ બદલે છે એટલે મને મજા નથી આવતી, એટલે આવા એક નજીવા કારણથી તે પોતાનું ઘર છોડી અને અહીંયા જૂનાગઢ બસ સ્ટેન્ડમાંથી મળી આવેલ છે. આજે એના પપ્પા એને લેવા આવેલ છે. પપ્પાને કોન્ટેક કરી અને આજે બોલાવેલ છે એટલે લેવા આવેલ છે. તો આજે એને સારી ને સ્વસ્થ હાલતમાં બાળ કલ્યાણ સમિતિ એને સોંપે છે. હું ડૉક્ટર કિરણબેન રામાણી, લીગલ કમ પ્રોબેશન ઓફિસર, જિલ્લા બાળ સુરક્ષા એકમ, જૂનાગઢ. તારીખ 2/9/2024ના રોજ એક બાળક મળી આવેલું છે જૂનાગઢ એસટી સ્ટેન્ડમાંથી અને ત્યાં પોલીસે પૂછપરછ કરતાં આ બાળક મળી આવ્યું છે અને રાજકોટથી અહીંયા ભાગીને આવી ગયું હતું. આ બાળક છે એ 4 વાગે રાજકોટથી 2 વાગે રાજકોટથી ભાગી ગયું અને 4 વાગે જૂનાગઢ પહોંચ્યું. પછી જૂનાગઢ ઉતરી અને સીધું જે ભવનાથ બાજુ ગયું અને રામ ટેકરી હોટલ અને આશ્રમ છે ત્યાં ગયું અને એ બાળક એકલું જ જાય છે. ત્યારે બાળકની પાસે પૈસા ન હોય એટલે એને રહેવાની વ્યવસ્થા નથી થતી. પછી એ ફરી પાછું એસટી સ્ટેન્ડ ઉપર આવે છે અને આટા ફેરા મારતું હોય એસટી સ્ટેન્ડની અંદર. એટલે પોલીસ એને પૂછે છે કે તું કેમ આટા મારે છે, ક્યાંથી આવે છે, શું કરે છે, શું કામ અહીંયા આવ્યો છે. ત્યારે બાળક પોતે જણાવે છે કે હું રાજકોટથી મારા પપ્પાને કીધા વગર નીકળી ગયો છું ઘરેથી અને હું આવી રીતે ભાગીને વહી આવ્યો છું. ત્યારે બાળ સુરક્ષામાં જાણ કરવામાં આવે છે અને જેથી મેં મુલાકાત કરેલી અને બાળકને પૂછપરછ કરતાં મને જાણવા મળેલું કે આજ રોજ ભવનાથની અંદર જેટલી બી આશ્રમ અને હોટલો જૂનાગઢની અંદર આવેલી છે એ દરેકને મારી નમ્ર અપીલ છે કે તમને વાલી સિવાયનું કોઈ પણ બાળક જ્યારે પણ ધ્યાન ઉપર આવે તો એ બાળક ક્યાંથી આવ્યું છે, કોના જોડે આવ્યું છે, શું કામ વહી આવ્યું છે, આ બધી જ પૂછપરછ કરી અને નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરો, જેથી કરીને આવા બાળકને આપણે ગુમ થયું હોય તો એના વાલીને શોધી અને એને પરત સોંપી શકીએ. કારણ કે એ બાળક પોતે ઘરે કહ્યા વગર કોઈ પણ કારણોસર માનસિક પરિસ્થિતિને લઈને અથવા તો એના ભણતરને લઈને અથવા તો એના કોઈ પણ દુઃખને લઈને એ બાળક ઘરે કીધા વગર નીકળી જાય છે. તો આવા બાળકને આપણે બચાવી શકશું. જો આ બાળકને એકલું છોડી દેશું તો એ બાળક ક્યાં જશે, કોણ એનો દુરુપયોગ કરશે, કશું જ જાણતા નથી. એટલે દરેક જાહેર જનતાને મારી નમ્ર અપીલ છે, હોટલ, રેસ્ટોરન્ટ કે આશ્રમ કે કોઈ પણ વ્યક્તિને આવું બાળક ક્યાંય દેખાય તો તરત જ તમે નજીકના પોલીસ સ્ટેશન અથવા તો જિલ્લા બાળ સુરક્ષા એકમની અંદર આરસી મહિડા સાહેબ છે, જેમના મોબાઈલ નંબર છે 88 666 23 710 અને મારા મોબાઈલ નંબર છે 99 248 27 943. આ નંબર ઉપર તમે કોન્ટેક કરીને જાણ કરી શકો છો અને બાળકને હેલ્પ કરી શકો છો. થેન્ક યુ.